નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા પોલીસે મુસાફરોની નજર ચૂકી પાકીટ તેમજ બેગ તડફણચી કરનાર ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસ દ્વારા અલગ અલગ કુલ 8 જેટલી ટીમો બનાવી ટ્રાવેલ્સના તેમજ અલગ અલગ વિસ્તારના 250 થી વધુ સીસીટીવી ખંખોળી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે આરોપીઓ દ્વારા 12 જેટલા ગુનાઓનો ભેદ પાલનપુર પોલીસે ઉકેલ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન 22 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદની મહિલા ખાનગી બસમાં ટ્રાવેલિંગ કરી અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. મુસાફરી દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બસમાં સીટ નીચે મૂકેલ મહિલાની બેગમાંથી સોના તથા ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને અન્ય સામગ્રી સહિત કુલ 2,12,750નો મુદ્દામાલ ચોરી થતા મહિલાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ કુલ 8 જેટલી ટીમો બનાવી ચોરી કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટ્રાવેલ્સ તેમજ અન્ય જગ્યાએથી કુલ 250 થી વધુ સીસીટીવી ફૂટેજ ખંખોળી આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ડીસા વિસ્તારમાંથી ભરતભાઈ માવજીભાઈ દેવીપૂજક ઝડપાઈ આવ્યો હતો. જેના થેલામાંથી સોનાની બુટ્ટી, સોનાનો હાર, સોનાની બુટ્ટી નાની, સોનાની વીંટી, સોનાની પાલી, ચાંદીની કડલી, શેર સહિત કુલ 8,55,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની તપાસ દરમિયાન ભરતભાઈ દેવીપૂજક સહિત અન્ય વ્યક્તિ પણ આ ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા દીપકભાઈ માવજીભાઈ દેવીપૂજક અને મુકેશભાઈ માવજીભાઈ દેવીપૂજક પાસેથી ચાલુ બસમાંથી ચોરાયેલ રોકડ રકમ કુલ 30,000 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે આ ત્રણેય આરોપીની પૂછપરછમાં હકીકત જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ત્રણેય આરોપીઓ સગા ભાઈ નીકળ્યા હતા. પાલનપુર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આ 3 સગા ભાઈઓએ 12 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ 22/10/2025 એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા, મમતાબેન દિનેશભાઈ ગોદાવત, જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા ટ્રાવેલ માં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ 3 ઈસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઈસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકવીને એમની જાણ બહાર, જેમાં સોના ચાંદીના દાગીના હતા, તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમને અંજામ આપ્યો હતો. આ બાબતે જે બહેનશ્રી છે મમતાબેન, તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને જ્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે એઓ આની તપાસ ચલાવી રહ્યા હતા. આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઈસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા. તદુપરાંત માનનીય જે રેન્જ આઈજી સાહેબ ચિરાગ કોરડે સાહેબ અને માનનીય બનાસકાંઠા એસપી સાહેબ પ્રશાંત સુબે સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લીનર્સ છે એ લોકોની હિલચાલ કઈ રીતની છે, શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં, એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું. તદુપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે એમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા, જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા. ત્યારબાદ આ જે ઈસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવવાની હતી, જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલિયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવાની હતી, જેમાં ટોટલ 8 જેટલી ટીમોએ અલગ અલગ 250થી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી અન્ય બેગ લઈ જતી જે એમો મોડસ ઓપરેન્ડી જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાઈ કર્યા હતા. આ તપાસના અંતે જે ટોટલ જે ભોગ બનનાર છે મમતાબેન, એમના જે તમામ સોના ચાંદીના દાગીના અને મુદ્દામાલ ની હકીકત બાતમી પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલન રહીને એલસીબી પીએસએ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઈસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે. આ તમામ ઈસમો પાસેથી અંદાજિત આશરે 8,85,000ની જે હાલની કિંમત છે ત્યાં સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે. આ તમામ જે 3 આરોપીઓ છે, 3 સગા ભાઈઓ છે, તેમને ભૂતકાળમાં પણ 12 જેટલી જગ્યાઓએ પાકીટ મારીની ઘટનાનો અંજામ આપેલો છે, તેવું પણ અમારા તપાસમાં નીકળ્યું છે. આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ, એને પણ સંપૂર્ણ સહકારથી આ કાર્ય કર્યું છે. જે બેન જેમનું જે આ ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો
કે રાત્રિ દરમિયાન લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપણો જે મુદ્દામાલ હોય કે જે આપણા સોના ચાંદીના દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખવું અને આવી લાંબી મુસાફરી દરમિયાન જો શક્ય હોય તો આવા કિંમતી ઝવેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું. બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોનો દિવસ હોય ત્યારે ભીડભાડવાળે જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પર પોતાની પાસે જો આવો કિંમતી મુદ્દામાલ હોય તો એને આવા લેભાગુ તત્વો નજર ચૂકીને લઈ ન જાય તેની ખાસ તમામ લોકો તકેદારી રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપને અપીલ કરે છે. આભાર.